રહ્યા છો CNCC ગુજરાત। સિદ્ધપુરમાં આઝાદી પછીની તમામ ચૂંટણીઓમાં મતદાન કરી આનંદ વ્યક્ત કરતા 92 વર્ષીય પીઢ અગ્રણી શ્રી વિષ્ણુપ્રસાદ ઠાકર। જી હા, સિદ્ધપુરમાં સહિત સમગ્ર રાજ્યમાં આજે લોકસભાની ચૂંટણીનું મતદાન થઈ ગયું। સિદ્ધપુર સહિત સમગ્ર રાજ્યમાં ગઈકાલે લોકસભાની ચૂંટણીનું મતદાન થઈ ગયું, જેમાં સિદ્ધપુરના અદમ્ય ઉત્સાહ સાથે મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું। જેમાં સિદ્ધપુરમાં કુમાર શાળા નંબર 2માં 92 વર્ષીય પીઢ અગ્રણી વિષ્ણુપ્રસાદ કૃષ્ણાલાલ ઠાકરે બપોરે 1 કલાકે મતદાન કરી પોતાની ફરજ બજાવી હતી। હું 1954થી દરેક ચૂંટણીમાં લોકસભા, ધારાસભા, મ્યુનિસિપલ ચૂંટણી વોટિંગ આપતો જોઉં છું। આજે આ 92 વર્ષની ઉંમરે મારું સ્વાસ્થ્ય સારું હોવાથી હું આજે પોલીસ બોર્ડમાં જઈ છું। ચૂંટણી માટે મત આપવા આવ્યો છું। મને ખૂબ આનંદ થાય છે અને દેશની પ્રગતિ અને વિકાસના કારણ જોઈને મેં મારો મત આપવા માટે નિર્ધાર કરીને મેં મત આપવા આવ્યો છું અને ગર્વની લાગણી મહેસૂસ કરી હતી। આ અંગે વિષ્ણુપ્રસાદ કૃષ્ણાલાલ ઠાકરે જણાવ્યું હતું કે આઝાદી બાદ આવેલ સ્થાનિક સ્વરાજ, વિધાનસભા, લોકસભા સહિતની તમામ ચૂંટણીઓમાં મેં મતદાન કર્યું છે અને એક ભારતીય નાગરિક તરીકે એમની ફરજ આજે 92 વર્ષે પણ તેમને પૂરી કરી છે। આ સાથે નવયુવકોને એવો સંદેશ પણ આપ્યો કે દેશના લોકતંત્રને બચાવવા માટે વધુમાં વધુ મતદાન થાય તેવું નવયુવકે અને તમામ નાગરિકોએ પોતાની ફરજ બજાવવી જોઈએ। રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર।